અમદાવાદના મીઠાખડીથી આવી રહ્યા છે। અહીં રફતારનો કહેર જોવા મળ્યો। સ્કોડા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા છે। જી હા, દારૂનો નશો પણ તેણે કર્યો હોવાની આશંકા છે અને તમામ ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ 4 લોકોને આ સ્કોડા ડ્રાઈવરે આપ જુઓ જે જગ્યાએ સર્કલ કરીને બતાવી રહ્યા છે ત્યાં અડફેટે લીધા। તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ડ્રાઈવરે કદાચ નશો કર્યો હોય તેવી પણ આશંકાઓ તેજ થઈ છે। આ ઘટના ઘટતાની સાથે જ લોકો આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા। સ્કોડા ડ્રાઈવરે આ અકસ્માત સર્જ્યો છે। આપ જુઓ ઘટના બાદનો ઉહાપો જે સર્જાયો હતો, લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા। 4 લોકોને સ્કોડા કાર ચાલકે અકસ્માત સર્જીને હાહાકાર મચાવ્યો છે। અમદાવાદની આ ઘટના કે જ્યાં મીઠાખડી વિસ્તારમાં આ રફતારનો કહેર જોવા મળ્યો છે। આસપાસના લોકો પણ ત્યાં, કારણ કે ભરચક વિસ્તાર છે, એકત્ર થઈ ગયા હતા। જે દ્રશ્યોમાં સર્કલ બતાવી રહ્યા છે ત્યાં જુઓ, એ ગાડીએ અકસ્માત સર્જ્યો છે। આસપાસના સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલો જોવા મળે છે। જેવો અકસ્માત થયો એવા જ લોકો તે તરફ દોડ્યા પણ ખરા। સ્કોડા ડ્રાઈવરને ઊભો પણ રાખવાનો પ્રયત્ન કર્યો અને તેણે નશો કર્યો હોય તેવી આશંકાઓ છે। સાંજના સમયે આમ પણ મીઠાખડી વિસ્તારમાં લોકોની અવરજવર વધુ હોય છે, વાહન વ્યવહાર પણ હોય છે, ઓફિસો પણ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં આવેલી છે। ત્યાં ઇજાગ્રસ્ત 4 છે અને 4ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, પરંતુ લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા ઘટના બાદ અને રોડ પર પણ ચક્કાજામ જોવા મળ્યો હતો। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, જણાવો કઈ સ્થિતિમાં અકસ્માત સર્જાયો, લોકોનું શું કહેવું છે? જે લોકોએ અકસ્માત જોયો પોતાની નજરે, શું કહી રહ્યા છે? જી અક્ષય, સાંજની ઘટના છે અને એ સમયગાળા દરમિયાન એક વ્યક્તિ જેઓ સ્કોડા લઈને નીકળ્યા હતા ને તેઓ મીઠાખડી 4 રસ્તાથી ગુજરાત કોલેજ તરફનો જે રસ્તો છે કે જ્યાં લેમન ટ્રી હોટેલ અને એ સિવાય HCG હોસ્પિટલ આવી છે ત્યાંથી પૂર ઝડપમાં તેઓ નીકળ્યા હતા। સૌપ્રથમ એક એક્ટિવા પર જઈ રહેલ એક મહિલાને એમને ઉડાવ્યા હતા, ત્યારબાદ અન્ય 4 થી 5 ગાડીઓ છે એ ગાડીઓને એમના દ્વારા નુકસાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લગભગ 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તમામ લોકોને અત્યારે હાલ સારવાર માટે HCG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આ સિવાય દ્રશ્યોમાં પણ આપને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેવી રીતના એ વ્યક્તિ દ્વારા પૂર ઝડપમાં કાર ચલાવવામાં આવી હતી અને એ કાર ચલાવવામાં આવ્યા હોવાને કારણે અનેક જે લોકો છે એ ઇજાગ્રસ્ત થયા હતા। સ્થાનિકો કે જ્યારે ઘટના બની ત્યારે આપણી સાથે હતા, એમની સાથે વાતચીત કરીએ। બેન, શું કઈ બન્યું હતું, કોણ હતું આ વ્યક્તિ? એ મારા બેન છે, રોનકબેન ધવલભાઈ પરીખ નામ છે। એ એમનું મીઠાખડીથી આમ આવતા હશે ને ભાઈ જે હતા એમને ફૂલ દારૂ પીધેલો હતો, ત્યાંથી એમને ટોટલ 5 એક્સિડન્ટ કરતા અહીંયા મેડિસર સુધી બધાને લાયા છે અને મારી બેન હાલમાં બહુ ગંભીર છે। અગર એનું કંઈ બી આડું અવડું કંઈ બી થયું, કંઈ બી કમોત બી એનું અહીંયા થયું તો હું મીડિયાવાળાને વાયદો આપું છું, એને જીવતો નહીં જવા દઉં। એને હાલત બગાડીને મૂકી દે। મારા જીજાજીને ત્યાં કોઈ પાણી પીવડાવવા વાળું નથી, ખવડાવવા વાળું બી નથી, પેરાલિસિસ છે, એના 2 છોકરા નાના છે, ગરીબ ઘરની છે। આ વ્યક્તિ કોણ હતું અને એ શા માટે? એ દારૂ પીધેલો હતો એટલું ખબર પડી છે અને એને અહીંયાથી આપણા પોલીસ સ્ટેશન નવરંગપુરાના હિસાબે લઈ ગયેલા છે। હવે જે હોય એ મીઠાખડીમાં હાલમાં લઈ ગયા છે। હવે બીજું જે હોય તમે ત્યાં ઇન્કવાયરી કરો। લોકોનો ખૂબ આક્રોશ હતો, એક કાર આવી હતી એની પર ચડીને લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા એટલા માટે કરીને જે દોડી ગયો હતો, પણ પછી આ 2 જણા જે પણ આવ્યા હતા ગાડીમાં એ લોકો લઈને એને હોસ્પિટલ જતા રહ્યા અને હોસ્પિટલમાં પછી બહુ જ માર્યો છે અને એના પછી પોલીસ આવી। પોલીસ આવ્યા પછી એને મીઠાખડી પોલીસ તો આપ જો લોકોનો આક્રોશ એટલો છે। જે બહેનનું અકસ્માત થયું છે તેમના બહેનનું કહેવું છે કે જીજાજી તેમના પેરાલિસિસ વાળા છે, ઘરે કોઈ છે નહીં, 2 બાળકો નાના છે અને પરિસ્થિતિ આવી સર્જાઈ છે। આ દયનીય હાલત છે। જે લોકો ગાડી પૂરપાટ ઝડપે ચલાવે છે તેઓ આ લોકો સમજે, જવાબદારી પોતાની આ પ્રકારે બિલકુલ ન ચાલે।